નવરાત્રીના પ્રથમ નોરતી જ વડોદરા શહેરના માઈ મંદિરો ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આજથી નવરાત્રી પર્વની શરૂઆત થઈ છે, જેને લઈને માઈ મંદિરો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં આવેલા માઈ મંદિરો ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આ સાથે જ મંદિર ખાતે વિશેષ વ્યવસ્થાઓ અને કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલ ગાયકવાડી સમયનું પૌરાણિક મંદિર બહુચરાજી મંદિર ખાતે પણ ભાવિ ભક્તોની ભીડ ઉમટી હતી, જ્યાં ભાવિ ભક્તોએ માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। હવે આજથી આસો મહિનાની નવરાત્રી ચાલુ થાય છે। આજથી આપણે બહુચરમાં, અંબામાં અને મહાકાળીમાં એ ત્રણ સ્વરૂપ છે, એમના આજથી નવરાત્રી ચાલુ થાય છે। એમાં આજથી બધા સ્થાપન થશે, જવારા પછી ઘટ સ્થાપન થશે, પછી કળશ સ્થાપન થશે, એ રીતે બધા પોતપોતાની રીતે સ્થાપન થશે કરે છે। અને આજે મહત્ત્વ છે માતાજીનો જવારાનો, 10 દિવસ માતાજીનો જવારા સ્થાપન કરી અને એની પૂજા અર્ચના કરવામાં આવે છે। બીજી બાજુ શહેરના માંડવી વિસ્તારમાં આવેલા પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરે પણ વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી, જ્યાં ભક્તોએ માતાજીના દર્શનનો લાભો લીધો હતો। પિતૃપક્ષ પૂરો થયો અને તરત જ આ શરૂ થઈ અને એ બેઠી છે પિતૃપક્ષના નક્ષત્રમાં। એટલે આ વખતે જે નવરાત્રિની પૂજા અર્ચના જે ભાવિ ભક્તો કરે છે, જે લોકોના ઘરમાં નવરાત્રિ દરમિયાન માતાજીની સ્થાપન થાય છે, જવારા વાવે છે, એ બધાનું ફળ એમને તો મળશે જ, સાથે સાથે એમના પિતૃઓને પણ તૃપ્તિ મળશે। એવી સરસ નવરાત્રિનો સંયોગ છે આ વખતે। વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં અંબે માતાની પોળમાં આવેલા અંબે માતાના મંદિરે પણ વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની લાઈનો લાગી હતી, જેમાં મંદિરે માતાજીને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા। જ્યારે વડોદરા શહેરના માંડવી ગેટ નીચે આવેલ મેલડી માતાના મંદિરે પણ માઈ ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યાં ફૂલહાર સાથે અનોખો શણગાર કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીની પ્રસાદીનો લાભ લીધો હતો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।